ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थोऽस्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रन्नो अभिवातय मनः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरि ओम प्रभुजी। કાલે જોયું આપણે કે બે પ્રકારની સત્તા છે, દ્વિવિધ સત્તા છે. દ્વિવિધ એટલે બે પ્રકારની, બે વિધિ મુજબની. કઈ બે પ્રકારની? એક સ્વયં સિદ્ધ અને એક પરતઃ સિદ્ધ. સ્વયં સિદ્ધ અહમ સત્તા સત્ય છે, પરતઃ સિદ્ધ ઇદમ સત્તા મિથ્યા છે. અહમ એટલે હું, ઇદમ એટલે આ મને જે કાંઈ જણાય છે એ બધું ઇદમ, અને જેને જણાય છે એ હું, એ અહમ. અહમ ચૈતન્ય અસ્તિત્વ છે અને ઇદમ જળ વ્યક્તિત્વ છે. જુઓ, અસ્તિત્વને મહત્ત્વ ન આપીએ અને વ્યક્તિત્વને મહત્ત્વ આપીએ એટલે આ સંસારની ફસામણ. વ્યક્તિત્વને મહત્ત્વ ન આપીએ અને અસ્તિત્વને મહત્ત્વ આપીએ એટલે મુક્તિ. અહમ અસ્તિત્વ છે, ચેતન અસ્તિત્વ છે, અને ઇદમ છે એ જળ વ્યક્તિત્વ છે. વ્યક્તિત્વ એટલે આમ જનરલી અત્યારના યુગમાં પહેલાં વ્યક્તિત્વ વિકાસના વર્ગો, આવું બધું પર્સનાલિટી ડેવલપમેન્ટ, એમાં શું આવે? આ જ બધી વસ્તુ, મિથ્યા બધી વસ્તુઓને વધુને વધુ સુંદર સજાવીને વ્યવસ્થિત રજૂ કરવાની વાત આવે. સારી વસ્તુ છે, નો ડાઉટ, એની એક ઇમ્પ્રેશન ઊભી થાય છે, કારણ કે સામેવાળો પાછો એવો જ હોય ને. તમારે જેની હારે વ્યવહાર કરવો છે એ વ્યક્તિત્વનો જ માલિક હોવાનો છે, એને જ મહત્ત્વ આપનારો છે. એટલે સુંદર દેખાવાનો પ્રયત્ન કરીએ, અપ ટુ ડેટ રહેવાનો પ્રયત્ન કરીએ, વસ્ત્રો આપણા વ્યવસ્થિત હોય, આપણો વાણી વ્યવહાર વ્યવસ્થિત હોય, પ્રભાવશાળી હોય, એટલે એ બરાબર છે. પણ એ બધી જ વસ્તુઓ મારા વ્યક્તિત્વને દ્રઢ કરે છે, મારા દેહાત્મ અધ્યાસને દ્રઢ કરે છે. હવે આપણે એમાં પડવાની જરૂર નથી, એમ કહેવાનો અર્થ છે. યુવાનીમાં વ્યવસાયમાં હતા, સંસાર ગૃહસ્થાશ્રમમાં હતા, ત્યારે ભલે જે કર્યું એ બરાબર છે, કદાચ નહીં કર્યું હોય ને કર્યું હશે કદાચ, અને આપણા બાળકો કરતા હોય તો એ અત્યારે એ અવસ્થા એ યોગ્ય છે. એને જે વ્યવહાર કરવાના છે, વ્યવહાર સત્તામાં જે રીતે એને સફળતા જોઈએ છે એના માટે એ જરૂરી છે. પણ પારમાર્થિક સફળતા
એ છોડીને પછી જ પ્રાપ્ત થશે. એ છોડ્યા વગર પ્રાપ્ત નહીં થાય. કારણ કે ખાવું ને ગાવું બે હારે ન થઈ શકે. સિંગ અને શેરડી બે હારે ન ખવાય. એટલે આ બે બિલકુલ અલગ દિશાઓ છે. ગીતાજીના ભાષ્યમાં શરૂઆતમાં જ શંકરાચાર્યજીએ બહુ મોટું ભાષ્ય લખ્યું છે કે કર્મ અને જ્ઞાન સાથે કેવી રીતે ન હોઈ શકે. કારણ કે બે બિલકુલ વિરુદ્ધ દિશાની વસ્તુઓ છે. એ બે સાથે હોય જ ન શકે. એ એકબીજાને સહકારી પણ ન હોઈ શકે. એ પરંપરા એ બરાબર છે. અંતઃકરણ શુદ્ધિ પૂરતો એનો ઉપયોગ છે, નથી એમ નથી. કર્મયોગનો અંતઃકરણ શુદ્ધિ માટે ઉપયોગ છે, તમને તૈયાર કરે બરાબર એના માટે. પણ પછી કામ તો માત્ર જ્ઞાન જ કરે. એટલે આ વ્યક્તિત્વ અને આ અસ્તિત્વ. તો કહે છે કે બે પ્રકારની સત્તા છે. સ્વતઃ સિદ્ધ તે અહમ સત્ય વ્યક્તિ સત્ય ચૈતન્ય છે, અને પરતઃ સિદ્ધ ઇદમ એ મિથ્યા ભાસમાન છે માત્ર. સ્વતઃ સિદ્ધ કેને કહેવાય? કે જે પોતે પોતાને જાણે અને જણાવી શકે. અને પરતઃ સિદ્ધ એને કહેવાય જે પોતે પોતાને ન જાણે અને પોતાને જણાવી ન શકે. ઘણી વખત અજવાળું હોય, દિવસનો સમય હોય, અને ઘરમાં કંઈક વસ્તુ આપણે લેવા જઈને પછી આમ ફાંફા મારીએ, ક્યાં ગયું અહીંયા ખૂણા પડેલું બોલે કે હું અહીંયા છું, પોતાને જણાવી શકે. અરે ક્યાં ફાંફા મારે છે ભાઈ, હું તો અહીંયા છું એમ કે ન કહે. એ પોતાને ન જાણે અને જણાવી પણ ન શકે. એને આપણે જ જાણવું પડે. અને સિદ્ધ એટલે શું? સિદ્ધ થવું એટલે શું કહેવાય? સિદ્ધાંત કયો? સિદ્ધાંત એના ઉપરથી શબ્દ બન્યો. સિદ્ધાંત એટલે સિદ્ધ થયેલો નિયમ. અને સિદ્ધ થવું એટલે પાક્કા થઈ જવું, એમ બરાબર દ્રઢ થઈ જવું. તમને ખ્યાલ હોય તો, એટલે તમને કદાચ સંપર્ક નહીં હોય કે હોય ખરો, મુનિજીને તો હશે, ક્યાંય કોઈ મહાત્માને ત્યાં જઈએ અને પછી કંઈ સ્વપાકી હોય, હાથે રસોઈ કરતા હોય, માનો મારે ત્યાં આવે તો તમે હાથે ખીચડી બનાવતા પછી જુએ આમ ચોખ્ખું દબાવીને એક ચોખાને ચેક ન કરવા પડે. આમ એક ચોખાને દબાવે એટલે ખ્યાલ જ કે ચડી ગઈ. આપણે એમ કે ખીચડી ચડી ગઈ, એ લોકો એમ કે સિદ્ધ થઈ ગયા, ચોખા સિદ્ધ થઈ ગયા. સિદ્ધ થઈ ગયા એટલે પાકી ગયા. સિદ્ધ થવું એટલે પાકી જવું. આપણે અત્યારે અસિદ્ધ છીએ. બાકી જે પરિપક્વ થઈ જઈએ, ઇમોશનલ મેચ્યોરિટી, આવું દયાનજી મહારાજ કહે. ઇમોશનલ મેચ્યોરિટી જો આવી જાય આપણી અંદર તો એને સિદ્ધ થઈ ગયા. એને સિદ્ધ થવામાં પછી વાર નથી. એક જ ડગલું આગળ અને સિદ્ધિઓ પ્રાપ્ત. સિદ્ધિઓ મેળવે એને પણ સિદ્ધ કહેવાય. પણ અંતિમ સિદ્ધિ કઈ છે? બધી જ સિદ્ધિઓથી ઉત્કૃષ્ટ, સૌથી ઉપરની, પહેલા પગથિયાની સિદ્ધિ, બીજા પગથિયાની, ત્રીજાની, ચોથાની, સાવ ઉપરની ટોપની સિદ્ધિ કઈ છે? ખ્યાલ છે? સ્વસ્વરૂપની ઓળખ, આનંદની સિદ્ધિ. અંતે તો આનંદ જ જોઈએ છે ને. એટલે અમારા સ્વામીજી એમ કે શું કામ એ બધી સિદ્ધિઓની પાછળ પડવું? અંતે તો આનંદ જ જોઈએ છે ને, સીધા એને જ પકડો ને ડાયરેક્ટ. અને એના માટે જીવન વ્યવહાર આપણો એવો હોય કે મારા આનંદને ડિસ્ટર્બ ન કરે. ગમે એ કરો છૂટ, તો મારો આનંદ જોખમાવો જોઈએ નહીં. હું મારા આનંદને ગુમાવી શકું નહીં કોઈ પણ ભોગે, કોઈ પણ શરતે, કોઈ પણ કિંમતે. જે ભોગ આપવો પડે એ આપીએ, પણ આનંદનો ભોગ ન આપીએ. મારા અંદરના આનંદનો ભોગ ન આપીએ. બસ આ કરવા જેવું આટલું માત્ર. કારણ કે અંતે તો આપણે આનંદ જ જોઈએ છે. હવે માની લો કે મને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ કે હું તમારા મનને જાણી શકું, તો શું થવાનું છે? ફાયદો શું છે? અમારા સ્વામીજીને કોઈકે પૂછ્યું હતું, દયાનજી મહારાજને, કે સ્વામીજી તમે સામેવાળાનું મન વાંચી શકો? હાથ જોડ્યા કે મારા ભાઈ, મારું મન મને આટલું પરેશાન કરે છે, તો સામેવાળાનું વાંચીને ઉલટાની ઝંઝટ હું શું કામે લાવું? વાંચી શકતા હોય ભગવાન કદાચ કેમ કે જા તને હું આવી સિદ્ધિ આપું, તો ચોખ્ખું કહી દઉં કે મારે નથી જોતી. કારણ કે આને કંટ્રોલમાં કરવામાં આટલી મહેનત છે, આટલા જન્મો ગયા, ત્યારે હવે માન ઠેકાણે આવ્યું છે, એમાં પાછું વળી નવું તમે ક્યાં છે? એટલે એનો કોઈ ફાયદો જ નથી. એમ કહેવાનો અર્થ એમ છે કે સિદ્ધિઓ છે ને એ માત્ર આપણા વ્યક્તિત્વને વિશિષ્ટ બનાવે, એ વ્યવહાર સત્તા માટે જરૂરી છે. એટલે કદાચ તમને ખ્યાલ હશે કે આપણા સંન્યાસ જીવનની અંદર જે નિયમો છે ને, એમાં બહુ મહત્ત્વના નિયમો એક બે એ છે કે તમને સિદ્ધિ મળે તો એ જાહેર નહીં કરવાની, કોઈના દુઃખ દૂર કરવા માટેના ચમત્કારો ને એવું બધું કરવા નહીં માંડવાનું, અને જ્યોતિષ તો જોવાનું જ નહીં, જાણતા હોય તોય. દયાનજી મહારાજ તો બહુ જ જાણતા, ખાલી ફેસ રીડિંગ કરીને કહી દેતા. કેટલા લોકોને એણે સંન્યાસ આપતી વખતે પાછા કાઢ્યા છે કે હજી તારે પરિપક્વ, તારા ગ્રહો મેળ નથી થયો, હજી આગળ સાધના કર. મારી સાથે એક બ્રહ્મચારી 16 વર્ષ
સુધી બ્રહ્મચારી રહીને આવેલો. આ એ કે મને આ ત્રીજી વખત એલાવ કર્યો. પહેલાં જનરલી 12 વર્ષ સાધના કરવાની, 12 વર્ષે તમે સંન્યાસ માટે લાયક ગણાવો એમ. 12 વર્ષથી આવ્યો ત્યારે મહારાજે કીધું જાઓ, હજી થોડું પરિપક્વ થવાની જરૂર છે. 14 વર્ષે પાછા એ ભાઈ આવ્યા, હજી વાર છે. 16 વર્ષે મારી હારે એની સંન્યાસ દીક્ષા થઈ. એ બધું જોતા હતા ફેસ ટુ ફેસ. એટલે આપણા મોટાભાગના મહાત્માઓ આ બધું જાણતા હોય છે. અને એટલે તમે જુઓ, ભાગ્યે જ આપણા સંન્યાસીઓ આટલા બધા છે, ભ્રષ્ટ થયેલા તમને ભાગ્યે જ જોવા મળશે. દયાનંદજી મહારાજના 250 શિષ્ય તો દયાનંદજી મહારાજના છે, અને આ ચિન્મયાનંદજી મહારાજ તો ગંગોત્રી છે. સમજો, ત્યાંથી આ બધું નીકળેલું છે. એમાંથી ચિન્મય મિશન નીકળ્યું ને એમાંથી દયાનંદ મિશન નીકળ્યું. એક પણ મહાત્મા ભાગ્યે જ રેર. આ યુગ છે, એનો પ્રભાવ હોય, એના પ્રારબ્ધ હોય અને એની નબળાઈ હોય અને કોઈ ભ્રષ્ટ થયા હોય, વસ્તુ જુદી છે. બાકી ભાગ્યે જ તમને કોઈ મહાત્મા ભ્રષ્ટ થયેલો જોવા મળશે. એનું કારણ આ છે કે બરાબર જાણે છે કે આની પરિપક્વતા થઈ કે નહીં. એમને ગમે ત્યારે આવો એટલે તમે દીક્ષા આપી દઈ, તમને શિષ્યો બનાવી દઈ. ઘણા બધા શિષ્યો, અરે અત્યારે કુંભ મેળામાં ગંગા કિનારે માઇક સ્પીકર ઉપર સંન્યાસ અપાય. તમે વિચાર તો કરો, 100 500 માણસો બેઠા હોય, એને મંત્ર દીક્ષા આપી દે. મંત્ર દીક્ષા તો હજી ઠીક છે, એ ગુપ્ત રહેવી જોઈએ, પણ સંન્યાસ મંત્ર આપી દે. અને નાના મોટા નહીં, સારા આપણા અધ્યક્ષો, મોટા મહાત્માઓ, નામ નથી લેતો હું, બધા જાણે જ છે. એટલે પણ શું મતલબ છે આમાં? ઘણા બધા શિષ્યો હોય તો હું મહાન, કાંઈ એવું અને ભ્રમ હશે. અને કાં બધી એવું કદાચ હોય કે ઘણા બધા શિષ્યો હોય, ખાલી એક ગુરુ પૂર્ણિમાએ મને એક દક્ષિણા ખાલી આપે ને તો લાખો શિષ્યો હોય તો 100 રૂપિયા આપે, કેટલા 100 લાખ. એ આશા હોય, અથવા જ્યાં જાઓ ત્યાં મારું વજન પડે, ગમે જે હોય તે. પણ જે છે એ એની પાછળનો હેતુ સાંસારિક જ હોય, કોઈ દી પારમાર્થિક ન હોય. જ્યાં સુધી વ્યક્તિત્વ ન છૂટે ત્યાં સુધી અસ્તિત્વનો મેળાપ થાય જ નહીં. એટલે વ્યક્તિત્વથી મુક્ત થવું જોઈએ. એક કોઈ શિષ્ય કોઈ મહાત્મા પાસે કે મહારાજ મને રસ્તો બતાવો, તો કે ત્યાગ કરો. આપણામાં તો એ મહત્વનું ત્યાગ એ નહીં કે અમૃતત્વમાં શું ત્યાગ કરો. એને થયું ગુરુજીએ કીધું છે તો હવે ત્યાગ, ચાલો ધન દોલત, હું ધનવાન છું એ બધું મૂકી દઉં, ધન દોલતનો ત્યાગ કરે દઉં અને એકદમ સિમ્પલ જીવન જીવવાનું શરૂ કરી દઉં. થોડાક દિવસ થયા તો હજી કાંઈ પ્રગતિ દેખાણી નહીં. મહારાજ હજી કંઈક આગળ કયો, તો કે ત્યાગ કરો. હવે શું ત્યાગ કરો? ઘર છોડી દો. પહેલાં તો ખાલી ધન દોલતનો ઉપયોગ અને લક્ઝરી છોડી દીધી હતી, ઘરમાં રહેતા. ઘર છોડી દીધું. ઘર છોડી દીધું, કુટિયા એક લઈને એમાં રહેવા માંડ્યા. તોય કાંઈ પ્રગતિ દેખાણી નહીં. પાછા ગયા. મહારાજ હવે શું કરવું આગળ, કંઈક કયો, આમાં ત્યાગ કરો. કુટિયાએ મૂકી દીધી, ઝાડ નીચે ને એવી રીતે ગમે ત્યાં સૂઈ રહે. પાછા ગયા. મહારાજ હજી ત્યાગ કરો. વસ્ત્રો છોડી દીધા, વસ્ત્રોય છોડી દીધા, ભોજનય છોડી દીધું, ખાલી ફળાહાર કરે, પાંદડા ને કંદમૂળ ને એવું જ ખાય, એ બધું છોડી દીધું. હવે તો દિગંબર અવસ્થામાં અને કુદરતના સહારે. તોય એને સંતોષ ન થયો. પ્રગતિ તો થઈ હશે પણ એને જે લેવલ જોતું હતું એ નહોતું પ્રાપ્ત થતું. ફરી ગયા કે મહારાજ હજી આમાં કાંઈ ટપ્પા પડતા નથી, તો કે ત્યાગ કરો. એને એમ થયું કે હવે તો આ શરીર સિવાય કંઈ છે નહીં, હવે આનો ત્યાગ કરવાનો છે એવું કહે છે મહારાજ. એનો અર્થ એવો થાય, લાકડાનો ઢગલો કરીને આગ લગાડીને એમાં કૂદવાની તૈયારી કરતો ત્યાં આવીને બાવડું પકડ્યું. અરે શું કરે છે મૂર્ખ! જેણે ત્યાગ કર્યો ને એનો ત્યાગ કર. આ બધો ત્યાગ તારાની અંદરના જેણે કર્યો અહંકાર, આ મેં છોડ્યું એમ હોય ને, ત્યાગ કરનારનો ત્યાગ કર. એટલે તારા વ્યક્તિત્વનો, તારા અહંકારનો ત્યાગ કર. આ હું છું, આ અહમ, એ જ વ્યક્તિત્વ છે ને. આ શરીર હું છું, આ મન હું છું, આ બુદ્ધિ હું છું, આ ધનવાન મારું, ધન મારું છે એટલે ધનવાન હું છું, આ પ્રતિષ્ઠા મારી છે માટે પ્રતિષ્ઠાવાન હું છું, આ જ મારું વ્યક્તિત્વ. તો એ બધું જ અહંકારમાંથી ફૂટેલી બધી ડાળો છે. તો ત્યાગ કરનારનો ત્યાગ કર. મૂળ એનો જ ત્યાગ કરવાનો હતો, બાકીનું બધું ભલે. આ સંસારની એક પણ વસ્તુ નકામી નથી, ફેંકી દેવાની જરૂર જ નથી. પણ જે છે એ એની જગ્યાએ શોભાયમાન બરાબર છે. એને જેટલું આપવું જોઈએ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ. પછી એ હું થઈ જાય અને એમાં નવી ગાડી લીધી ને એમાં ઘસરકો પડે તો મને અહીંયા ચીરો પડી જાય, એ વસ્તુ ખોટી છે. ગાડી થઈ બરાબર છે એની જગ્યાએ છે ને ફેંકી દેવાની જરૂર નથી. મને ઘણી વખત ઘણા લોકો કહે કે આમ જુઓ મહારાજ આ બધું કેવું છે, બરાબર મજાનું છે, 7 સોનાનું છે, મારે કામનું નથી. આપણે એની નિંદા નથી કરતા, બરાબર છે, 7 સોનાનું છે, મજાનું, બહુ સુંદર છે, અત્યંત ઉત્કૃષ્ટ છે, મારે કામનું નથી. એક વખત સોક્રેટિસ
એને બધા શિષ્યો બધા નબીરાના છોકરાઓ હતા, યંગસ્ટર અને નબીરાના દીકરાઓ, એટલે ખૂબ પૈસાદાર. એમાં એક એનો લાડકો શિષ્ય હતો, એટલે ટૂંકમાં એને ગુરુ પ્રત્યે ખૂબ માન હતું. એ આવ્યો કે ગુરુજી ચાલો મારી સાથે તમને કંઈક બતાવું. તો કે પણ શું બતાવું? એ કે ના ના તમે આવો પછી કહો. લઈ ગયો. એ વખતે મોલ નહોતા, પણ મોલ જેવો એક સ્ટોર ખુલેલો, 6-7 દરવાજા, અંદરથી એક આ દરવાજામાંથી તમને દેખાય જાવ એટલે માનો કે મીઠાઈની દુકાન હોય એ દરવાજાની સામે, બીજા દરવાજાની સામે કરિયાણું ને ફરસાણ ને એ બધું હોય, ત્રીજા દરવાજાની સામે વસ્ત્રો હોય, પછી બ્યુટી પાર્લરની વસ્તુઓ હોય, પછી જીવન જરૂરિયાતની વસ્તુ હોય, બૂટ ને મોજા ના તેને એવું બધું. એવી રીતે તમામ વસ્તુઓ એક જ દુકાનમાં તમને મળી જાય. એટલે પહેલા દરવાજાથી દાખલ થયા કે જુઓ મારે, અરે બહુ સુંદર આવી આ જાતની મીઠાઈઓ હોય, આપણને તો ખબર જ નથી કેટલી એની ખુશ્બુ ને એનો રંગ ને એનો દેખાવ ને કેવો સરસ છે. અરે હજી જુઓ તમે આગળ જુઓ, આગળ ગયા, આ એનાથી સુંદર, આ એનાથી સુંદર, આ એનાથી. જોતાં જોતાં 7મા દરવાજે, એટલે છેલ્લા જ 7 હોય કે જેટલા હોય એટલા ત્યાં પહોંચ્યા. એટલે કે હા મને બહુ પ્રસન્ન થાય, આવું તો મેં કોઈ દિવસ જોયું નહોતું. જોયું ક્યાં, કલ્પના નહોતી કરી. તો કે ગમ્યું મહારાજ, બહુ જ ગમ્યું. એ કે બોલો આમાંથી તમારે શું જોઈએ, હું તમને લઈ આપું. અરે એટલે મને રાજીપો નથી થયો, મને તો એટલે ખુશી થઈ કે આમાંની તમામ વસ્તુઓ વગર મારે ચાલે છે. જુઓ, આને કહેવાય અસંગતા. આમાંની તમામ એ બૂટ ચપ્પલ ન પહેરતા, ઉઘાડે પગે રખડતા, જરૂર નહીં હોય કદાચ એને. ઘણા મહાત્માઓ વસ્ત્રોય નથી પહેરતા, ખાલી એક લંગોટ ઉપર જ જીવતા હોય છે. એટલે એ પોતપોતાની માન્યતા છે. શું કરવાથી મારી અંદરનો પેલો વ્યક્તિત્વ છૂટે, બસ. મને ઘણાએ કીધું, મને કે તમે તો હવે નીચે કુટિયા બાંધીને રહેતા, અહીંયા સાધના કરતા, સંન્યાસી જેવું જ જીવન જીવતા, તો તમે શું કામ સંન્યાસ લઈને ઘર છોડ્યું? લગ્ન દાડો ખરખરો પાર્ટી ક્યાંય હું જતો નહીં, માત્ર મારું કામ અને હું ભલો, બસ. તો કે એવું તો તમારું જીવન હતું, શું કામ તમે છોડ્યું? મેં કીધું હું એટલો નબળો હતો કે મારે આ ટેકાની જરૂર હતી. આ લેવાથી મારે જે કરવું છે એ હું કરી શકીશ એવો મને ખ્યાલ આવ્યો, એટલે પછી હું આમાં આગળ વધ્યો. એટલે મહાત્માઓ કોઈ નગ્ન પણ રહેતા હોય, કોઈ લંગોટ ઉપર રહેતા હોય, કોઈ કુટિયા બાંધીને રહેતા હોય, અને આપણા શંકરાચાર્યજી તો રાજાની જેમ રહેતા હોય. એનો અર્થ એવો નથી ખાલી એના વેશ કે પહેરવેશ કે દેખાવ ઉપરથી તમે એ જ્ઞાની છે કે નથી જ્ઞાની એનો નથી ફેર પડતો. ઘણા આપણને કેમ કે મહારાજજી તમે આમ કરો, આમ કરવાથી મારું જ્ઞાની પણ જતું રહેવાનું છે, કે તમે પણ કે સમાચાર સાંભળો એટલે સમાચાર સાંભળવાથી જ્ઞાન તો જતું રહે. જો એ જ મારું જ્ઞાનીપણું નક્કી કરતું હોય તો એ તો બહુ છેલ્લી કક્ષાનું કહેવાય એમ. એટલે જસ્ટ આ તો કંઈક ઉદાહરણ આપું, એમ કાંઈ પણ કરતા હોય ને તમે આવું ખાવ એમ, તો કે આવું મહાત્માઓ તો ન ખાય એમ, પણ એવો ક્યાં નિયમ છે કે ન ખાય? ને આવું ખાવાથી કંઈ તમારું જ્ઞાનીપણું જતું રહેવાનું છે? ભલા માણસ, તમે ફરવા નીકળો તો પણ ફરવાની વોકિંગ તો કરવું જ પડે ને, ફરવા તો નીકળવું જ પડે ને, શરીર તો ચાલતું રાખવું જ પડે ને. કહેવાનો અર્થ એ છે કે વ્યક્તિત્વ છૂટ્યા વગર અસ્તિત્વનો પરિચય થશે નહીં. આ બે સત્તાઓ છે. અચ્છા, તો કહે છે કે અહમ જ છે, અને જો હું જ માત્ર, ભગવાને કીધું હું જ માત્ર છું, અન્ય કાંઈ નથી. પણ આ જણાય છે એનું શું? એ શું છે એમ? તો કે એ અહમ જ છે. જે તમને જણાય છે એ અહમ, એટલે કે અસ્તિત્વ જ આ રૂપે તમને જણાય છે. જેમ કે આ ઘડો માટીમાંથી બનેલો છે. માટીને સંસ્કૃતમાં મૃણ અથવા મૃતિકા એવું કહે. એટલે માટીનો ઘડો છે એટલે મૃણમય ઘટ એવું કહેવાય, મૃણમય. આ માટીમય ઘડો છે એમ. જેમ તરંગ હોય તો એને જળમય કહેવાય. એમ આ અસ્તિત્વમય આખું જગત છે, ચિન્મય છે. આ જગત આખું ચિન્મય છે. એક પેલા તુલસીદાસજી એનો એક વાક્ય છે, યહ ચિદ વિલાસ જગત. આ જગત છે એ ચૈતન્યનો વિલાસ માત્ર છે. વિલાસ એટલે એનો દેખાવ, એનો ખેલ. આખું મૃણમય જેમ આ ઘટ છે એવી રીતે ચિન્મય જગત છે. જે આ બીજું દેખાય છે ને એ વાસ્તવમાં ચૈતન્ય અસ્તિત્વ જ છે, પણ તને ઓળખાતું નથી, બસ આટલો જ ફેર છે. ઘડામાં માટી જેમ વ્યાપ્ત છે, અલંકાર એટલે માટીના ઘડામાં, માટીના બધા જ ઘડાઓમાં જેમ માટી વ્યાપ્ત છે, સોનાના બધા જ ઘરેણાઓમાં જેમ સોનું વ્યાપ્ત છે, જળના તમામ તરંગોમાં જળ વ્યાપ્ત છે, એ રીતે આ જગતના દેખાતા નામરૂપમાં દરેક ઘાટમાં, દરેક પરિસ્થિતિમાં ચૈતન્ય વ્યાપ્ત છે. કારણ કે એણે જ આ બધા નામરૂપ લીધેલા છે, નામરૂપ આકાર એણે જ ધારણ કરેલા છે. તો એ બધામાં એ જ વ્યાપ્ત છે, એણે જ આ વેશ પહેરેલો છે, એ જ આ ખેલ ભજવે છે. બધે જ ચિન્મય વ્યાપ્ત છે.
પણ આ જે પ્રતીત થઈ રહ્યું છે એ ભગવાન કહે છે એ તો હું જ છું. યત એતત ચ, એ હું જ છું, એ તું જો બરાબર. પણ કે એક ભગવાન અહીંયા અમને તો તમે નથી દેખાતા, શત્રુ મિત્ર દેખાય છે, સગા સંબંધી દેખાય છે, ભાઈ બંધુ દેખાય છે, પોતાના ને પારકા આવું દેખાય છે, અમને તમે તો ક્યાંય નથી દેખાતા. તો કે એ તારો દ્રષ્ટિનો ભ્રમ છે. ઘણી વખત આપણે ભ્રમ થઈ જાય ને, અને થતું જ હોય છે કન્ટિન્યુ. આમ એક વખત અનુભવ કરી લઈએ તોય ભ્રમ થાય. આપણે મૃગજળ જોઈને એમ લાગે કે અહીંયા પાણી છે ને ત્યાં જાય તો અહીંયા પાણી ન હોય તો બીજા દિવસે નહીં દેખાય. બીજા દિવસે એ ભ્રમ તો રહેવાનો જ છે. પાછું અહીંયા આપણને જળ દેખાવાનું છે. જ્યાં ક્ષિતિજ દેખાય છે અહીંયા પૃથ્વી ને આકાશ અડી જતા હોય એવું લાગે. ત્યાં જઈને જોયું હોય તો મળે ખરા. અમે નાના હતા ને ત્યારે ખેતરે જઈએ ને તો ત્યાં તો આમ આખી સીમ હોય. એમાં અમારા નજીકમાં એક નાની એવી ટેકરી હતી. તો અહીંયા આકાશ આમ અડી જતું હોય ને એવું લાગે. એટલે મને યાદ છે અમે 2-3 મિત્રો દોડીને આપણે એમ થયું કે હાલો એ જ્યાં આકાશ અડે છે ને ત્યાં જઈએ. ટેકરી પર દોડીને જઈએ, હાંફી જઈએ, ત્યાં તો આકાશ ક્યાંયનું ક્યાંય દૂર જતું રહ્યું હોય. ત્યારે ખ્યાલ કે ઓહો અહીંયા તો અડતું નહોતું, આ તો આપણને ખાલી લાગતું હતું. સૂર્ય ચાલતો દેખાય છે પણ સૂર્ય ચાલતો નથી. ચંદ્રનો ક્ષય થતો દેખાય છે પણ એ ક્ષય થતો નથી. એ તો ઠીક છે. આ રૂમાલ આ કેવા કલરનો છે? કેવા કલરનો લાગે છે આપણને? કેસરી. ખરેખર આ કેવા કલરનો છે ખબર છે? કેસરી સિવાય બધાય કલરનો છે. આ વિજ્ઞાનનો નિયમ છે. કોઈ પણ વસ્તુ આ વાતાવરણની અંદર પ્રકાશની અંદર 7 રંગ રહેલા છે. આપણે ભણતા નાના પીલી વાની જાય એવું કરીને મેઘધનુષ્યના 7 રંગો પ્રકાશમાં છે. એ ભેગા થઈને આપણને સફેદ ભલે દેખાય પ્રકાશ, પણ પ્રકાશમાં એ 7 રંગ છે. કોઈ પણ વસ્તુ ઉપર એ પ્રકાશ પડે એટલે એ વસ્તુ બધા જ રંગોને ગ્રહણ કરી લે. એક રંગને ગ્રહણ ન કરે, એને પાછો ફેંકે કે આ મારે નથી જોતો. એ જે પાછો ફેંકે ને એ આપણને દેખાય. ઓલા તો એ પી ગયું, બાકીના બધા કલર આ રૂમાલ પી ગયો. એનો જે કલર એને જે ગ્રહણ કરેલો એ બધા બાકીના 6 રંગ એને ગ્રહણ કરી લીધા. એને એમ થયું કેસરી માર નથી જોતો, એને પાછો ફેંક્યો એટલે આ મને કેસરી દેખાય છે. ખ્યાલ એવો કેવડો મોટો ભ્રમ તમે વિચાર કરો. જે વાસ્તવમાં એનો નથી એ મને દેખાય છે. આપણે વિજ્ઞાનમાં ભણ્યા, તમને ખબર છે આપણી આંખમાં કેમેરો કયા પ્રકારનો છે? એક ઝાડનું ચિત્ર આપ્યું હતું, અહીંયા આંખ આપી હતી, પછી આમ કરીને આમ આપ્યું હતું ચોકડી. ઊંધું ઝાડ મને ચત્તું દેખાય છે. ખ્યાલ આ સૃષ્ટિ આવી છે. જે ઊંધું છે ને એ હવળું દેખાય છે, અને હવળું છે એ ઊંધું દેખાય છે. આનું નામ માયા, આનું નામ ખેલ, માયાના ખેલ, જાદુનો ખેલ. અમારે એક રસાનંદજી કે જાદુ જાદુ, આ જાદુ છે, જગત આખું જાદુ છે. મોહિત કરી લે, નથી એ દેખાડે, અને છે એને છુપાવે. છાપાનો કાગળ હોય એ ન દેખાય આપણને, અને 100-100ની નોટો આમાં ઉડતી હોય, પેલો જાદુગર કાઢતો હોય. હવે એમ 100ની નોટો જો ઉડતી હોય ખરેખર તો હું કામ એ ખેલ કરે? ઘરે બેઠો બેઠો ઢગલો ન કરી લે? આપણે જાણતા હોય છતાંય આપણને દેખાય. એમ આપણે એમ કે નજરબંધી એટલે દ્રષ્ટિનો ભ્રમ, બીજું કંઈ નહીં. આ આપણી દ્રષ્ટિનો ભ્રમ છે. દ્રષ્ટિ એટલે આ જોવાની નજર એ નહીં. દ્રષ્ટિ એટલે નજરિયા, જેને આપણે કહીએ છીએ. મારી સમજ, જોવા જાણવાથી હું જે સમજો એનું નામ દ્રષ્ટિ. જેમ પેલું આપણે જોયું ને, પેલું શું હતું, જવા દો ચાલો, એ શબ્દ યાદ નહીં આવે. આ નજરિયા શબ્દ આપણે સાંભળેલો છે. એની જોવાની શું કહેવાય એને, એ ધરારી શબ્દ આડો આવે છે. નજરિયા સમજી લો ને, દ્રષ્ટિ સમજણ, આપણી સમજણ, એ સમજણનો ફેર છે, દ્રષ્ટિનો ફેર છે. બાકી છે ઊંધું દેખાય છે ચતું, છે પરમાત્મા દેખાય છે જગત, છે અસ્તિત્વ ઓળખાય છે વ્યક્તિત્વ, છે ચેતન સમજીએ છીએ જળ. આ દ્રષ્ટિભ્રમ છે. એટલે વેદાંત બીજું કશું જ નથી કરતું, ખાલી દ્રષ્ટિ પરિવર્તન કરે. આની અંદર રહેલા આકાશને આપણે ઘટાકાશ કહીએ છીએ. હવે એ ઘટાકાશને એકવાર વિચાર આવ્યો કે મારે મહાકાશને મળવું છે. એને ઈચ્છા થઈ કે મારે મહાકાશને મળવું છે. તો શું કર્યું એને બધા લોકોએ સલાહ આપી. કોઈએ કહ્યું કે ભાઈ એક કામ કર, તું તારે મહાકાશને મળવું હોય ને તો યજ્ઞ કર, યજ્ઞ યાગ કર, એટલે તને મહાકાશની મુલાકાત થશે. યજ્ઞ યાગ કર્યા, ન થયા. બીજા કોઈ સલાહ આપી કે તીર્થયાત્રા કર, તને મહાકાશની મુલાકાત થશે. એણે તીર્થોના એક તીર્થોની યાત્રા કરી. કોઈએ કીધું કે ભાઈ વ્રત ઉપવાસ કર તો મળે, એમને ક્યાંથી મળે મહાકાશ. એણે વ્રત ઉપવાસ કર્યા તોય ન મળ્યા.
ત્યાં રસ્તામાં અમારા મહેશભાઈ મળી ગઈ કે જપ કર ભલા માણસ, તો એણે ખૂબ જપ કર્યા તોય મહાકાશની મુલાકાત ન થઈ. મુનિજી કે ધ્યાન કરવું પડે, તો ધ્યાન કર્યું તોય મહાકાશની મુલાકાત ન થઈ. વેદાંતે શું કીધું? ત્યાગે નહીં કે અમૃતત્વમાં ન શું, ત્યાગ કર, તારા વ્યક્તિત્વનો ત્યાગ કર. તો મહાકાશને મળવામાં કેટલી દૂરી નથી તો કેટલી દેરી? દૂરી પણ નથી, દેરી પણ નથી. ખાલી પોતાના વ્યક્તિત્વનો ઘટાકાશ, પોતાના ઘટાકાશત્વનો ત્યાગ કરે તો એ મહાકાશ જ છે. હું મારા જીવત્વનો ત્યાગ કરું તો હું શિવ જ છું. એ જીવત્વ છે એ વ્યક્તિત્વ છે, અને શિવત્વ છે એ અસ્તિત્વ છે. ઘટાકાશ છે એ વ્યક્તિત્વ છે. આટલું આવું 100 ml સમય એવડું ઘટાકાશ એ વ્યક્તિત્વ છે. વ્યક્તિત્વ છોડી નથી નાખવાનો ઘડો. હું જીવત્વનો ત્યાગ કરું એટલે મારે કંઈ સ્યુસાઇડ નથી કરી લેવાનું કે ભાઈ મરી જાઓ, જીવ કાઢી નાખો. જીવનો ત્યાગ કરવાનો કીધું ને, જીવ કાઢી નાખો નહીં, બાધ કરવાનો છે. નાશ વેદાંતમાં છે જ નહીં. કોઈ વસ્તુનો નાશ થાય નહીં. આપણે માનીએ કે આ વસ્તુ નષ્ટ થઈ ગઈ, નાશ થતો નથી. રૂપાંતરણ થાય છે, પરિવર્તન જ માત્ર થાય છે, રૂપાંતર જ માત્ર થાય છે. નાશ કોઈ દિવસ થાય નહીં. એક વસ્તુ બીજ છે એનું રૂપાંતર થઈને વૃક્ષ થઈ ગયું. દહીં છે એનું રૂપાંતર, દૂધ છે રૂપાંતર થઈને દહીં બની ગયું. તો એ કઈ પ્રકારનો એ વિકાર થયો ને, પણ એ પરિણામી વિકાર, એનું પરિણામ થયું. તો પરમાત્મા આવી રીતે પરિણામ પામ્યા છે સૃષ્ટિ તરીકે, તો વિકૃત થયા હોય. એમાં વિકાર તો થતો નથી. વિકાર થાય એ નાશ થઈ જાય. જોજો, જે વસ્તુનો જેમાં વિકાર થાય ને, આ 6 વિકાર છે એવું કહેવાય. જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. આ 6 સ્ટેપ દરેકના જીવનમાં આવે. વ્યક્તિ હોય, વસ્તુ હોય, પદાર્થ હોય, પ્રાણી હોય, પશુ હોય, ગમે હોય. જાયતે, પહેલાં એનો જન્મ થાય. માનો કે એક બાળકીનો જન્મ થયો, એક દીકરી નાની એવી ઢીંગલીનો જન્મ થયો. પછી જન્મતા વેત મરી જાય તો પ્રશ્ન નથી, પણ અસ્થિ એ ટકે. તો જાયતે જન્મે, પછી ટકે, અસ્થિ, વર્ધતે પછી એની વૃદ્ધિ થાય, ધીમે ધીમે મોટી થાય. વર્ધતે કેટલીક વધે, વધી જ જાય. વિપરિણમતે એ પરિણામને પ્રાપ્ત થાય. જે બનવા માટે એનો જન્મ થયો હોય એ બને ત્યાં સુધી વિકસે. એ સ્ત્રી બનવા માટે જન્મી હતી, તો પૂર્ણ સ્ત્રી થઈ જાય ત્યાં સુધી વિકાસ થાય, પછી એનો વિકાસ ન થાય. જાયતે, અસ્થિ, વર્ધતે, વિપરિણમતે, પછી અપક્ષીયતે, પછી ઢાળ આવી ગયો. ધીમે ધીમે અહીંયા વાળ ધોળા થવા માંડે ને, અહીંયા કરચલીઓ પડવા માંડે ને, ગમે એટલો સ્નો ને પફ ને પાવડર લગાવે ને તોય કરચલીઓ જાય નહીં, ઢંકાઈ જાય નહીં. એટલે વિપરિણમતે પછી અપક્ષીયતે, ધીમે ધીમે ક્ષય થવા માંડે, ક્ષરણ થવા માંડે, ઘસારો લાગવા માંડે શરીરને. કે બેન હવે તો જરા કમરમાં બહુ બેસાતું નથી, હવે ગોઠણ તકલીફ કરે, હવે સરખું દેખાતું નથી. આ બધો ક્ષય. ધીમે ધીમે ઇન્દ્રિયો માંડે રાજીનામા આપવા, શરીરના બધા અંગો ધીમે ધીમે વિશ્રામ લેવા માંડે. અપક્ષીયતે, અને ક્યાં સુધી અપક્ષય થાય? વિનશ્યતિ, નાશ થઈ જાય ત્યાં સુધી. જેમાં વિકાર થાય, આ 6 વિકાર છે, એને આપણે જન્મ મૃત્યુ 2માં સમાવી લીધા. જાયતે, વિનશ્યતિ, જન્મ મૃત્યુની અંદર આ બધું જ આવી જાય. જે કોઈનો જન્મ હોય અને જે કોઈનો જન્મ હોય એનો મૃત્યુ હોય જ, પણ એની વચ્ચે આ 4 વિકાર બીજા પણ હોય. જાયતે, અસ્થિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. હવે ચૈતન્ય જો આ જગત રૂપે જન્મેલું હોય તો એમાં 6 વિકાર હોય, અને વિકાર હોય તો નષ્ટ થાય. પરમાત્મા તો અજર અમર છે, તો નાશ થાય નહીં. તો એનો અર્થ એવો કે એની અંદર વિકાર થતો નથી. જેમ દૂધમાં વિકાર થઈને દહીં બને, એમ વિકારી પરિણામ રૂપે પરમાત્મા જગત તરીકે આવ્યો નથી. બીજી વસ્તુ, વિકાર થવા માટે કંઈક બીજું જોઈએ ને ભેગું. એમનો વિકાર ન થાય. દૂધમાં દહીં નાખો તો પેલું થાય, અથવા કોઈ વસ્તુ હોય, ન હોય તો કોઈ નિમિત્ત હોય, કોઈ પ્રેરણા હોય તો વિકાર થાય. ભગવાન કે એકમેવા દ્વિતીય, હું એક જ હતો અને હતો જ માત્ર, બીજું તો હતું જ નહીં. તો કોઈ નિમિત્ત જ નહોતું, કોઈ પ્રેરણા નહોતી, કોઈ ફોર્સ નહોતો, તો વિકાર થાય કેવી રીતે? એટલે આ જગત પરિણામી વિકાર નથી પરમાત્માનો. પરિણામી વિકારનું એક બીજું ઉદાહરણ સરસ છે. જો આપણે પહેલાં જોયું હતું ને કે માટીનો ઢગલો પડ્યો હતો, અને પછી પાછા આવ્યા ત્યારે માટીનો ઢગલો નહોતો અને ઘડા બની ગયા હતા, તો માટી ખલાસ થઈ ગઈ. એમ ભગવાન જો આ જગત બની ગયું, ભગવાન તો ખલાસ થઈ ગયો.
આ જગત રૂપે રહ્યો ભગવાન ખલાસ થઈ ગયો. કપાસ હોય, કપાસનો ઢગલો પડ્યો, એમાંથી થોડો થોડો લઈને એને પીંજીને એની પૂણી બનાવીને એમાંથી વસ્ત્ર બનાવે, તો કપાસ તો ધીમે ધીમે ઓછો થતો જાય. થોડોક સમય થાય તો કપાસનો ઢગલો તો ખતમ. અહીંયા ભલે કપડાના ઢગલા થઈ ગયા, પણ કપાસ તો નથી. પરમાત્મા જો જગત બની ગયો હોય તો પરમાત્મા તરીકે ન રહે, ભલે જગત તરીકે રહે, પણ પરમાત્મા તરીકે ન રહે તો મારે એને પ્રાપ્ત ક્યાં કરવો? જગત તો પ્રાપ્ત જ છે. તો આવી રીતે પણ પરમાત્મા વિકારી પણ નથી, એ નષ્ટ પણ થતો નથી, અને કોઈ નિમિત્ત પણ નથી એને વિકાર થવા માટેનું. આવો આ પરમાત્મા છે. એને એટલે અસ્તિત્વ, ચેતન અસ્તિત્વ કયો, પરમાત્મા કયો, હું કયો, જે કયો, એ બધું એક જ છે. તો કે છે કે એ વ્યક્તિત્વનો આગ્રહ બધી ગૂંચવણો ઊભી કરે છે. હું જ્યાં સુધી છૂટતો નથી ને ત્યાં સુધી આ જીવભાવ જતો નથી, ત્યાં સુધી શિવભાવની પ્રાપ્તિ થતી નથી. જીવભાવ છે, ઘટાકાશનો ભાવ છે, ત્યાં સુધી મહાકાશની મુલાકાત ન થાય. એમ જીવભાવ છે ત્યાં સુધી શિવની પ્રાપ્તિ ન થાય. ખરેખર જીવ જ શિવ છે, આત્મા જ પરમાત્મા છે, આ હું જ ઈશ્વર છે. આપણે પહેલે જ દિવસે જોયું હું કેટલો મોટો, બધે જ વ્યાપ્ત છે. અને આટલો મોટો હું હોય તો એ પરમ જ હોય, અને પરમ હોય તો આત્મા છે એ પરમાત્મા જ હોય. આ સીધી સમજાય એવી વાત છે. પણ જ્યાં સુધી અસ્તિત્વ નો પરિચય ન થાય અથવા વ્યક્તિત્વ છૂટે નહીં ત્યાં સુધી અસ્તિત્વની મુલાકાત થાય નહીં, ત્યાં સુધી આ મહાકાશ જશે નહીં. હવે આવું ચોખ્ખું મને જણાય છે કે આ પ્રપંચ છે, છતાંય આ મિથ્યાનું દર્શન કેમ થાય છે? તમે કહો કે માયા છે, બરાબર, સર્વત્ર સર્વરૂપે ઈશ્વર રહેલો છે, તો મને બીજું કેમ દેખાય છે? તમે કહો કે માયા છે, તો આ માયા આવી ક્યાંથી અને આ વળગી કોને? એ માયા શું બલા છે? એમ બીજા મંત્રમાં, બીજા શ્લોકમાં એ માયાના તત્વની વાત કરે છે. બોલીએ આપણે પહેલાં, પછી એને સમજીએ. છે કાંઈ વૃત્તેર્થે યત પ્રતિહિયેત, વૃત્તેર્થમ છે, સોરી, વૃત્તેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની તદ્વિદ્યાદાત્મને માયામ તદ્વિદ્યાત્મને મનો છે, તદ્વિદ્યાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. જો બે વિગ્રહ અંદર મૂકેલા છે, એસ કરીને, એસ જેવા હોય ને, એ આ બતાવે છે. એક વિગ્રહ હોય તો બે હોય તો આ, એના પછીના શબ્દની આગળ આ, એટલે આભાસો, આભાસઃ એવો શબ્દ મૂળ છે. આ તો સમજવા માટે બોલવાનું આ જ રીતે, યથા ભાસો યથા તમઃ. શું કહે છે કે વાસ્તવમાં ન હોવા છતાં જે આત્મામાં બે ચંદ્રની જેમ મિથ્યા જણાય છે, અથવા વિદ્યમાન હોવા છતાં નક્ષત્રોમાં રાહુની જેમ મારી પ્રતીતિ, ભગવાન કહે છે મારી પ્રતીતિ થતી નથી, આ જાદુ, આ મારી માયા છે. જે નથી એ દેખાય છે, અને જે છે એ દેખાતું નથી. આ જગત મિથ્યા છે, એની પ્રતીતિ થાય છે. અને મિથ્યા પ્રતીતિ એટલે એમાં એક ઉદાહરણ આપ્યું ચંદ્રનું. જો આપણે ચંદ્ર હોય ને, એમાં આંખ દબાવીને એટલે બે દેખાય. કોઈ પણ વસ્તુ બે દેખાય, પણ નાના હોય ત્યારે આપણે સૂતા હોય ને, અમે તો એવું કરતા, આમ ફળિયામાં ખાટલા ઢાયરા હોય, માથે ચંદ્ર હોય, વાદળું હોય, અને આપણે ચંદ્ર દોડતો લાગે, દોડતું હોય વાદળું. કારણ કે આપણી નજર ક્યાં હોય? જ્યાં નજર હોય ને ત્યાં ઇફેક્ટ થાય. એટલે ચંદ્ર ઉપર નજર હોય ને, વાદળા ઉપર નજર હોય ને એટલે ચંદ્ર દોડતો લાગે, ચંદ્ર ઉપર નજર હોય તો વાદળું દોડતું લાગે. આપણે ટ્રેનમાં બેઠા હોય તો આપણી ટ્રેન દોડતી હોય, આપણને શું લાગે? ઝાડવા દોડે છે, બાજુમાંથી નીકળતા ને ફટ 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 ઝાડવા દોડે છે. અરે પ્લેટફોર્મમાં ઊભી હોય ને ત્યારે એટલે આપણી ટ્રેન ચાલુ થઈ, બાજુની ચાલુ થઈ હોય. આમ જોઈને તો અહીંયા હાલતી હોય ને, એટલે આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ, પછી આ બાજુ જોઈએ ત્યારે ખબર પડે ના નથી થઈ. આ ભ્રમ મિથ્યા છે એ મને જણાય, અને સત્ય છે એ જણાય નહીં. જેમ કે રાહુ એ ગ્રહ છે, બધા ગ્રહ દેખાય, રાહુ ન દેખાય. અને છતાંય રાહુ ચંદ્ર અને સૂર્યને ગ્રહણ કરી લે, એનો ગ્રાસ કરી લે, ગ્રહણ થાય છે ને આપણે. એવી રીતે ભગવાન કે હું છું તો હું દેખાતો નથી, જણાતો નથી,
હું મને ઢાંકી દે છે. વાદળા શેમાંથી બને? પાણીની વરાળમાંથી. એ પાણીની વરાળ શું કામે થાય? સૂર્યના તાપથી. સૂર્ય જ વાદળા બનાવે અને એ જ વાદળા સૂર્યને ઢાંકી દે. આપણે એના માટે શબ્દ વાપરી ખબર, હાથના કર્યા એ વાગ્યા. આપણું જ કરેલું આપણને નડે. સૂર્ય ક્યારે એ વાદળાને તો મેં પ્રગટ કર્યા અને એણે મને જ ઢાંકી દીધો. આપણને શું લાગે કે સૂર્ય ઢંકાઈ ગયો. વાદળું કેવડું હોય? માની લો કે આ આખા આપણા હોલ જેવડું હોય અને સૂર્ય જોજન મોટો સૂર્ય છે. એવડા મોટા સૂર્યને વાદળું કેવી રીતે ઢાંકે? પણ આપણને ઢંકાયેલું લાગે છે ને. શું ઢાંકે છે? આપણી દ્રષ્ટિને ઢાંકે છે. આપણી દ્રષ્ટિને ઢાંકી દે છે. એટલે આ જગત કે આ અસ્તિત્વ કે વ્યક્તિત્વ કશું જ નહીં, મારી દ્રષ્ટિ આવૃત થઈ છે, દ્રષ્ટિ ઢંકાયેલી છે. એટલે જો દ્રષ્ટિ પરિવર્તન થાય ને તો બધું ચોખ્ખે ચોખ્ખું સૂજે. આમાં રાગ દ્વેષના એવું અમારે પેલા રાજેશ્વરાનંદજી કે હનુમાન ચાલીસા વિશે બહુ સરસ બોલે છે. એ કે રાગ દ્વેષનો મોતિયો આવ્યો છે આપણને, એટલે ચોખ્ખું દેખાતું નથી. તો શું કરવાનું? મોતિયો આવ્યો તો અંદર દવા નાખવી પડે ને. પહેલાંના જમાનામાં ટીપા નહોતા, આંજણા આંજતા એટલે મોતિયો ન આવે, તમને ખબર હોય તો. અને સુરમો આંજતા અને એવું બધું. તો કે ગુરુપદ રજ, ગુરુના ચરણોની રજ છે ને એને આંખે ચડાવીએ ને તો રાગ દ્વેષનો મોતિયો નીકળી જાય. તો જગત મને જેવું છે એવું દેખાય. ગુરુની દ્રષ્ટિ પ્રાપ્ત કરવી, ઈશ્વર દ્રષ્ટિ પ્રાપ્ત કરવી, શાસ્ત્ર દ્રષ્ટિ પ્રાપ્ત કરવી. અત્યારે તો વ્યષ્ટિ દ્રષ્ટિ છે મારી. એ દ્રષ્ટિને, વ્યષ્ટિ દ્રષ્ટિ તો નાની હોય, એને ગુરુ એટલે મહાન કરવી. અને ગુરુની દ્રષ્ટિ જે જગત ગુરુ પોતાની દ્રષ્ટિથી જોવે છે એ દ્રષ્ટિ મને પ્રાપ્ત થાય. ઈશ્વરના દર્શન આપણે કીધું ને, અને ઈશ્વરનું દર્શન, બે શબ્દ આપણે જોયા હતા. ઈશ્વરનું દર્શન મને પ્રાપ્ત થાય તો ઈશ્વર જે દ્રષ્ટિથી આ જગતને જોવે છે એ દ્રષ્ટિથી હું જગતને ઓળખી શકું. તો આપણે દર્શન પ્રાપ્ત કરવાનું છે, એના માટે દ્રષ્ટિ પરિવર્તન કરવાનું છે. પણ અહીંયા શું થયું છે? દ્રષ્ટિ ઢંકાઈ ગઈ છે. સૌથી પહેલાં આવરણ આવ્યું, માયાએ આવરણ કરી લીધું. જે હતું એને ઢાંકી દીધું અને જે નહોતું એને દેખાડ્યું. માયા એટલે અજ્ઞાન, અવિદ્યા, અંધારું. અંધારાને આપણે અજ્ઞાન આરે સરખાવીએ છીએ. તો ઝાખું અંધારું હોય અને રસીનો ટુકડો પડેલો હોય તો એને એ ઢાંકી દે. એ ઢાંકી દે એને આવરણ. અને ઢાંકીને ખાલી છાનવવાનું બેસે તો વાંધો નહીં, પણ વિક્ષેપ પેદા કરે. વિક્ષેપ એટલે જે નથી એ દેખાડે. હતું એ ઢાંકી દીધું અને નથી દેખાડ્યું. સાપ નથી તો મને એમાં સાપ દેખાય. કોઈ બહુ સાત્વિક માણસ હોય, પૂજારી હોય, મહાત્મા હોય ને જતા હોય તો એને એમ લાગે કે આ ફૂલની માળા તૂટેલી આમ પડી છે. ફૂલની માળા દેખાય, પણ જે નથી દેખાય હોય એ ન દેખાય. પછી સાપ જ દેખાય એવું જરૂરી નથી. સાપ તમારી માનસિક વૃત્તિ કેવી છે એના આધારે તમને આ જગત દેખાય. ઘણા લાગે જગત તો જીવવા જેવું છે, ઘણા લાગે આ જગત જીવવા જેવું જ નથી. લાગે છે ને આવું? ઘણા લાગે કેવું સરસ વાતાવરણ છે, ઘણા લાગે અરે યાર હેરાન થઈ ગયા. બે વસ્તુ છે, તમારી મનસ્થિતિ કેવી છે એના આધારે તમને દેખાય. કોઈને સાપ દેખાય, અંદર ખૂબ ભય હોય, ડર હોય, સાપના એક બે વખત હમણાં સંપર્ક થયેલા હોય. કાંઈ ન થયું હોય તો સિનેમામાં સાપ જોયો હોય, નાગિનવાળા કંઈક, હવે તો સિરિયલો બધી આવે છે ને બહુ, એવું જોયું હોય તો એને શું દેખાય? અરે સાપ છે. પડ્યું હોય રસીનો ટુકડો અને દેખાય એને સાપ. બેનો દર વખતે, હવે તો ગટરોને બધું આવી ગયું. પહેલાં શું થતું? વાસણ ધોઈને જે પાણી હોય ને આમ શેરીમાં ફેંકી આવે એટલે આમ પાણીનો રેલો ચાલે. તો અંધારે જતા હોય તો એમને પાણીનો રેલો છે એમ. બહેનોને એ દેખાય, પૂજારીને માળા દેખાય. કોઈ ડોશીમાં જતા હોય ને લાકડી બાકડી તૂટી ગયું ને જોવે, એટલે વાકી ચૂકી લાકડી પડી, લાવો ટેકો દેવા થશે, એને લાકડી લાગે, દંડ. કોઈને ત્યાં ધરતીકંપ આવ્યો હોય તો એમ લાગે કે આ ભૂછિદ્ર છે, તિરાડ પડી ગઈ છે જમીનમાં, એવું દેખાય. જેવી મનસ્થિતિ એવું દેખાય. આને વિક્ષેપ કહેવાય. અંધારાએ આવૃત કર્યું અને મારી મનસ્થિતિએ વિક્ષેપ પેદા કર્યો. એટલે માયા આ બે કામ કરે, એક તો આવરણ કરે અને બીજું વિક્ષેપ ઊભો કરે. એટલે જે છે એ ઢાંકી દે અને જે નથી એ દેખાડે. શું છે? સચ્ચિત આનંદ, અસ્થિભાતિ પ્રિય, એને ઢાંકી દીધું અને વિક્ષેપ ઊભો કરીને શું બતાવ્યું? નામરૂપ. આ જગત દેખાય છે ને, ખરેખર આ જગત નથી, જગદીશ જ છે. એ જગદીશ પોતે આ જગત રૂપે મને દેખાય છે. જગતમાં બધું હું તમે બધા આવી ગયા, જેને આપણે અત્યારે હું માનીએ છીએ આ શરીર, એ બધું જ અંદર આવી ગયું. તમે જોજો, એક આનું રંગ અવધૂતનું ભજન પણ છે, ચૈતન્ય સાગર ઘૂઘવે
આવું ઓમ ઓમ સાગરમાં ઘૂઘવાટ થતો હોય ને, પણ દરિયો, નદી, ગંગાજી કે ગમે એના જળ પ્રવાહનું ધ્યાન કરો ને, એ બહુ સરસ છે, બહુ જ સરસ છે. એક એક ક્ષણે જુઓ, દરિયાનું મોજું આવે, ઊંચું થાય, બહુ મોટું થાય, સામે ભટકાય, એમાંથી છાંટા થઈ જાય, એમાંથી ફીણ થઈ જાય, વળી ફીણનો વિલય થઈ જાય. બસ આ રીતે સતત સૃષ્ટિનું સર્જન વિસર્જન, સર્જન વિસર્જન ચાલે જ છે. આપણા એક એક સેલ પેલા ફીણ પરપોટાની જેમ નવા નવા બનતા જાય છે અને જૂના જૂના નીકળતા જાય છે. જૂના સેલ છે ને એ મરી જાય ને, એ આપણી ઉપર આવી જાય, ચામડી ઉપર. એટલે તો આપણે નાહવું પડે, નહીંતર આપણે ક્યાં એવું કે મજૂરી કરવા જાય છે કે ધૂળ ને પરસેવો ને બધું વળે. દરરોજ નાહવું શું કામ પડે છે? કારણ કે જે ડેડ સેલ ડેડ હોય ને, એ આપણી ચામડી ઉપર આવી જાય. એટલે શિયાળામાં દેખાય, તમે આમ કરો ને તો આમ લીટો થાય. એ લીટો શું કામ થાય છે? ઓલા મરેલા સેલ છે ને એ ઊંધા જતા થાય, એટલે આપણને દેખાય. અત્યારે નથી, કારણ કે ચીકણું શરીર હોય ને પરસેવાનું, તો નીચેથી ઉપર આવતા જાય છે, નીચે બીજા જન્મતા જાય છે. હવે જો આવું જ થયા રાખે તો માણસ કોઈ વૃદ્ધ જ ન થાય ને. પછી મરવાનું પ્રમાણ વધી જાય સેલનું, અને જન્મવાનું પ્રમાણ ઘટતું જાય, એટલે ધીમે ધીમે વૃદ્ધાવસ્થા આવે. અને પછી શરીર ધીમે ધીમે નવા સેલ બનાવતું જ બંધ થઈ જાય. ખાલી ઘટવાનું તો છેલ્લે તો એમ લાગે કે ઓહો, અંત સમયે તો મુઠ્ઠી એક હાડકારી હતા, ખાલી પથારીમાં દાદા દેખાતા નહોતા, જે અલમસ્ત હતા. અરે આમ દારાસિંહ કહો ને, એમ મુઠ્ઠી આમ મૂકો મારે તો દિવાલમાં ફાંકું પાડી દે. એને છેલ્લે પડખું ફરવા માટે 2 જણાની મદદની જરૂર પડે કે ભાઈ મારું આ પડખું તપી ગયું છે, જરાક ફેરવો ને. અરે તમે તો દિવાલમાં મૂકો મારીને ભૂકો કાઢી નાખતા હતા, હવે પડખું નથી ફરાતું. જુઓ આ પરિસ્થિતિ છે. અપક્ષી હતે ક્ષય થતાં થતાં છેલ્લે મૃત્યુ સુધી આ બધી વસ્તુઓ પહોંચતી હોય છે. એટલે માયા આ 2 કામ કરે છે. એક તો જે છે વાસ્તવિક વસ્તુ કોણ છે? પરમાત્મા છે. વાસ્તવિક વસ્તુ પરમાત્મા છે, એને ઢાંકી દે છે. અને જે નથી એને બતાવે છે, જે વાસ્તવમાં નથી એને એવું બતાવે છે. એ માયાનો જાદુ છે, એ માયાનો ખેલ છે. અને આપણે બધા એમાં ભરમાઈ ગયા છીએ. એટલે હવે કરવાનું શું છે? સાચું દેખાય એના માટે આવરણ હટાવવું પડે ને. આવરણ હટે તો વસ્તુ વાસ્તવિક દેખાય. અજ્ઞાનનું આવરણ છે, અંધારાનું આવરણ છે. અંધારે મને સાપ દેખાય છે, એલા ભાગો ભાગો ભાગો, સાપ. જો સાપ હોય નહીં, દોરડું જ છે, છતાંય સાપ છે એવો ભ્રમ થાય એટલે શું થાય? પલાયન થાય, આપણે ભાગીએ, શ્વાસ ચડી જાય, હા હા, શ્વાસ ધમોધમ થઈ જાય, ડર લાગે, પરસેવો વળવા માંડે, રૂવાડા ઊભા થાય, હે સાપ છે, સાપ છે, સાપ છે, છેટાડી દો, છેટાડી દો, આવું થવા માંડે ને. વાસ્તવમાં સાપ હોય અને જેવું થાય એવું જ થાય. એટલે મેં આ સંસારને જેવો માનેલો છે એવી બધી ઇફેક્ટ મને થાય. સુખ ને દુઃખ થાય છે. જુઓ, વાસ્તવમાં સુખ દુઃખ જેવું હોય નહીં. જો પ્રકાશ થઈ જાય તો પછી હાશ કાંઈ નથી. પણ તો થોડી વાર તો પેલો પરસેવો રહે, થોડી વાર તો શ્વાસ જરા રહે, પણ ધીમે ધીમે ઓછો થાય ને. એટલે કહેવાનો અર્થ એ છે કે ન હોય છતાંય એની અસર તો હોય એવી જ થાય. એવી રીતે આ જગત વાંધાવાળું, વાંધા વચકાવાળું જગત છે નહીં. પણ જો મને વાંધા વચકાવાળું લાગતું હોય તો એ વાંધા વચકાની મને અસર થાય ખરી, અને હોય એવી જ થાય પાછી. એમ ઓરિજિનલ સાપ જોયો હોય અને એના હાવ નજીક વયા ગયા હોય અને એમ લાગે કે બસ હવે ડંખ મારે એટલી જ વાર ને આપણે જાગૃત થઈને આમ અચાનક પાછળ હટી જાય તો કેવા ધબકારા વધી જાય, કેવા રોળા ઊભા થઈ જાય, કેવા પરસેવા વળવા મને. એવું જ રસીના ટુકડાને સાપ માનીને જો એની નજીકથી પાછા ભાગ્યા હોય ને તો એવું જ થાય. એમાં કોઈ મહાત્મા કે કોઈ વડીલ આવે શું છે? સાપ છે. અરે હોય કાંઈ, અહીંયા સાપ ક્યાંથી આવે? તારી કંઈક ભૂલ. ના ના, જુઓ સાપ છે, આ આપણે દેખાય છે ને, મેં બરાબર જોયો, હું ન ઓળખું ભલા માણસ. લઈ આવ્યા બેટરી, આમ કરીને પ્રકાશ, અરે જો ક્યાં સાપ છે? ત્યાં સુધી એને શંકા તો હતી, ક્યાં સાપ છે? જો અજવાળું થયું અથવા 1 દિવસની પ્રગટાવી તો સાપ ક્યાં ગયો? ક્યાં ગયો? હતો જ નહીં ને. હોય તો જાય ને, હતો જ નહીં. અને જે હતું એ દેખાણું. વાસ્તવિક જે તત્વ હતું રસ્સી, એ મને દેખાણી. એવી રીતે જો જ્ઞાન પ્રકાશ કોઈ મહાત્મા આવે અને મારા અંદર જ્ઞાનની ચિનગારી ચાપે તો મને તરત દેખાય, લે આ તો જગદીશ છે જેને હું જગત સમજતો હતો. તો પછી જ્યાં જ્યાં નજર મારી ઠરે હરી તુજ હાજરી, બધે મને ભગવાન દેખાય. એની વિભૂતિ રૂપે વ્યક્ત થાય છે. ભગવાન આવી રૂપે વ્યક્ત થયો, આવી રીતે વ્યક્ત થયો, આ વેશ પહેરીને આવ્યો, આ ખેલ કર્યા. એ જ ખેલ કરે છે બધા, આપણને રમાડવા માટે એ જ ખેલ કરે છે. પોતે રમે છે ને. પણ જાણતા હોય ને તો પછી ગમે એ થાય તો દુઃખ ન થાય. આપણું છે ને એનું દુઃખ ન થાય. પારકું હોય ને ત્યાં સુધી એક જ જગદીશ હું અને તું રૂપે હોય તો દુઃખ ન થાય.
હવે મારો પૌત્ર નાનો આટલો અમથો હોય અને અચાનક આવીને અહીંયા ચડી અને અમારા માથામાં તબલા મંડે વગાડવા, ટાપલીઓ મંડે મારવા, તો મને દુઃખ થાય કે રાજીપો થાય કે મારો બેટો ભારી ખેપાની થઈ ગયો છે, એમ કરીને આપણે હસીએ કરીએ ને, મારો બેટો ભારી ખેપાની થઈ ગયો. પણ એ જ વસ્તુ અહીંથી કોઈ બીજી વ્યક્તિ નીકળે ને માથામાં ટાપલી મારતી જાય તો ખાલી એ હળવેક દિનમાં, ઓલો જોરથી મારતો હોય, આ ખાલી હળવેક દિન મારે તો અરે તમારા મનમાં સમજો છો બધાની વચ્ચે આવી રીતે ટાપલી મારો છો, કાંઈ અમે હેલફેલ માણસ છીએ, તરત અહંકાર ભડકો થઈ જાય કે નહીં. ઓલું પોતાનું હતું, આ પારકું. હવે હું જ હોય તો પોતાના કરતાંય નજીકથી બધું જ હું એટલે અહમ એટલે પરમાત્મા હોય તો જે થાય એ ખેલ જ છે ને, એનો આનંદ જ છે. સર્જન થાય તો એ આનંદ છે, વિસર્જન થાય તો એ આનંદ છે, જન્મ થાય તો એ આનંદ છે, મૃત્યુ થાય તો એ આનંદ. ષડ વિકારમાંથી ગમે એ વિકાર થાય ને મજા સિવાય કંઈ છે જ નહીં, કારણ કે પરમાત્મા આનંદ સ્વરૂપ. જો એક વસ્તુ આપણે સમજો, ભગવાન બિચારો વિચાર કરતો હશે કે એટલે મેં દુઃખ બનાવ્યું નથી અને આ મારા બેટાએ દુઃખ ક્યાંથી ગોતી કાઢ્યું, આ કેવો જાદુગર છે માણસ, મનુષ્ય જો બીજા કોઈ નહીં, મનુષ્ય કેવો જાદુગર છે કે એણે દુઃખ પેદા કરી દીધું, મેં તો દુઃખ કર્યું નથી. આપણે વાત થઈ હતી ને કે ઘઉંના લોટમાંથી 10 જાતની આઈટમ બની, શક્કરપારા બન્યા, શીરો બન્યો, થેપલા બન્યા, પરોઠા બન્યા, બધું પૂરીઓ બની, બધું છે તો એક ઘઉં જ. તો ઘઉંમાંથી રોટલીની બધું બને, એમાંથી દાળ ભાત બને ન બને, અને આપણે બનાવીએ તો જાદુ કર્યો કહેવાય કે નહીં. ભગવાન કેવો છે? સતચિત્ત આનંદ સ્વરૂપ. હવે આનંદ સ્વરૂપ પરમાત્મામાંથી જગત બન્યું હોય તો દુઃખરૂપ કેવી રીતે હોય? ખ્યાલ? આનંદ સ્વરૂપ પરમાત્મા પોતે જગતરૂપ બનેલો હોય તો આનંદ જ હોવો જોઈએ ને, દુઃખ ક્યાંથી હોય? બીજી વસ્તુ, જ્યારે પાપ પુણ્ય લગભગ સમાન થાય, એમાં પુણ્યનું પલ્લું સહેજ ભારે હોય તો મનુષ્ય જન્મ મળે. ભલે સહેજ 49-51% હોય સમજી લે તો મનુષ્ય જન્મ મળે. થોડુંક ઓછું હોય તો ભગવાન કૃપા કરીને આપે છે, 45-55 હોય તોય આપે, હા, અને 49 હોય તોય આપે. તો એવી જગ્યાએ જન્મ થાય. જરાક જ અમથું પુણ્ય વધારે હોય ને તો સ્લમ એરિયામાં જન્મ થાય, અને બહુ પુણ્ય પાક્યા હોય તો પછી જરા કોઈ ધનપતિની અહીંયા સુખી કુટુંબમાં, સંસ્કારી કુટુંબમાં જન્મ થાય, અને અત્યંત પુણ્ય પાક્યા હોય તો આ મહાત્માના સંગમાં રહેવા મળે, એવી પ્રાપ્તિ થાય. તો મનુષ્ય જન્મ મળે એનો અર્થ એટલો તો ફિક્સ જ છે કે એના પુણ્ય વધારે છે તો જ, નહીંતર તો પશુ યોનિમાં જાય. ઉર્ધ્વગતિ થઈ મનુષ્ય યોનિમાં આવ્યા તો એનો અર્થ એવો કે પુણ્ય થોડાક ભલે જરાક ચપટીક પણ વધારે હોય, અને પુણ્યનું ફળ શું છે? સુખ. પાપનું ફળ છે દુઃખ. તો મને લાગે કે મારા જીવનમાં સુખ જ સુખ છે એવું લાગે છે. અરે સ્વામીજી શું વાત કરો, ડગલે ને પગલે દુઃખના તો ડુંગર તૂટ્યા છે, દુઃખનો તો પાર નથી. અને આપણે ભગવાન ઉપર બ્લેમ કર્યો, હમણાં તો ખેધે પડી ગયો છે ભગવાને, હમણાં તો અમારી ખેધે પડી ગયો છે. અરે ભાઈ શું કામે ખેધે પડી જાય, અને શું કામે નકરું દુઃખ જ દુઃખ આપણને દેખાય છે નહીં. આ દેખાય છે, અનુભવાય છે, એનું નામ માયા. જે અનુભવ, જે જણાતું હોય એ હોય એવું જરૂરી નથી. જે શું કહેવાય વિદ્યમાન હોય એ વર્તમાન હોય એવું જરૂરી નથી, હોય એ અનુકૂળ જ હોય એવું જરૂરી નથી. એને સમજણથી આપણે અનુકૂળ બનાવવું પડે. સમજીએ તો અનુકૂળ પ્રતિકૂળ જેવું જ કશું ન રહે. આત્માને તો કોઈ વસ્તુ અનુકૂળ નથી ને પ્રતિકૂળ નથી, એને તો છે જ માત્ર, અને પોતે જ છે ને. અને હું મને અનુકૂળ કોઈ દિવસ ન હોય એવું બને, હું મને પ્રતિકૂળ હોય એવું બને, હું મને અપ્રિય હોય એવું બને? કોઈ દિવસ ન બને. માત્ર અજ્ઞાનને લીધે આ મારું સ્વરૂપ ઢંકાયેલું છે. આ માયા છે. ભગવાન માયાનો પરિચય આપતા કહે છે કે આવી માયા છે કે જે અજ્ઞાનથી વ્યક્તિઓને ભ્રમિત કરે છે. જ્ઞાની જાણે છે, અજ્ઞાની જાણતો નથી, બસ. એટલે જ્ઞાની સુખી છે, અજ્ઞાની દુઃખી છે. દુઃખ નથી છતાંય આપણે ઉછીના ઘણી વખત તો દુઃખ લઈએ છીએ. ત્યારે રે આવું કેમ ન થયું ને આવું કેમ થયું? અરે પણ તારા હાથમાં જ નથી, શું કામ દુઃખી થશે? જે થયું એ થયું. આટલો આપણે સ્વીકાર નથી, મૂળ સ્વીકાર નથી કરી શકતા ને. એ જ અમારા સ્વામીજી કે દુઃખી ન થવું હોય તો એક શબ્દ છોડી દો, એક જ શબ્દ ખાલી, અપેક્ષા છોડી દો. આમ મેં પહેલા દિવસે કીધું હતું ને, માનો કે આ વસ્ત્ર મેં લીધું નથી, આ તો અમારા ગુરુજીની પ્રસાદ તરીકે જ હું વસ્ત્ર હંમેશા એમનું જ હોય છે. આમ બજારમાંથી માનો કે આ મેં લીધું, અને હું પૂછું કે ન પૂછું, ઓલો ખાલી એના માલના વખાણ કરવા માટે સ્વામીજી બહુ સરસ વસ્ત્ર છે, લઈ લો. આ તમારે 1 વર્ષ તો આને કાંઈ નહીં થાય, ગમે એમ વાપરશો ને તો આનો રંગે નહીં જાય ને તૂટશે નહીં. અને 4-6 મહિનામાં જરી જાય ને તૂટી જાય તો
મેં અપેક્ષા રાખી હતી કે 1 વર્ષ ટકશે અને એટલે મેં લીધું. 4-6 મહિનામાં તૂટી જાય, દુઃખ થાય કે નહીં? થાય ને, દુઃખ થાય. કારણ કે મારી અપેક્ષા હતી કે ટકે, પણ અપેક્ષા જ ન રાખી હોય, ગમ્યું અને લીધું. તો અરે સગો ભાઈ ઉઠીને આમ કરે, આપણને દુઃખ થઈ છે. શું કામે? કારણ કે સગા ભાઈ પાસે આપણી અપેક્ષાઓ જુદી હોય છે. પણ એક સંસારનો નિયમ આપણે ભૂલી જઈએ છીએ. સંસારની તમામ વ્યક્તિ, તમામ વસ્તુ, તમામ પરિસ્થિતિ, તમામ ઘટના પરિવર્તનશીલ છે. બધું જ પરિવર્તનશીલ છે. તો ભાઈનો મગજ ન બદલે, આપણો નથી બદલો, આપણા વિચાર, વાણી, સિદ્ધાંતો નથી બદલા, તો એમનાય ન બદલે. અરે 50-60 વર્ષની ઉંમરે દાદા બેઠા હોય ઝૂલે અને બા બનાવતા હોય ચા, અને ત્યાંથી બેઠા બેઠા બોલે કે તમને આવા નહોતા જાણ્યા. પણ જાણવા શું કામ જોતા? તમારી આવા જ હતા અને નહોતા તો તમે ક્યાં એવા નેવા રહ્યા છો? બદલી ગયા ને, શરીર બદલી ગયું, સ્વભાવ બદલી ગયો. પહેલાં હતા એવા બેમાંથી એકેય નથી. શેનો ધોખો કરવાનો? આ તો આપણે અપેક્ષા રાખી હતી કે જેવા છે ને એવા ને એવા રહે. એ તો રહેવાનું નથી. સંસારનો નિયમ જ નથી ને. કોઈ દિવસ મારી અપેક્ષા પૂર્ણ થવાની નથી. દુઃખનું મૂળ જો હોય ને, દુઃખનું બીજ જો હોય ને, તો મારી અપેક્ષા જે છે, જ્યાં છે, જેવું છે બરાબર છે, સ્વીકારી લો. અપેક્ષા જ ન રાખો. દુઃખ ક્યાં? એ સ્વીકાર્ય નથી પરિસ્થિતિ. એટલે મારી મનસ્થિતિ કફોડી થઈ જાય છે. જો જેવી છે એવી પરિસ્થિતિને સ્વીકારી લઈએ તો મનસ્થિતિને કંઈ તકલીફ થવાની નથી, તો દુઃખ જ નથી. અપેક્ષા છોડી દઈએ તો દુઃખ નામની વસ્તુ નથી. પીડા છે, જુઓ, પીડા વસ્તુ જુદી છે. પીડા છે તો એનો ઉપાય ભગવાને આપેલો છે. મને તાવ આવે તો તાવની દવા છે. બધી જ વનસ્પતિની અંદર આ બધી જ વસ્તુ પડેલી છે આયુર્વેદની અંદર. એમાંથી આપણે સંશોધન કરીને થોડી ઇન્સ્ટન્ટ બને એવી એલોપેથી અને કોઈ હોમિયોપેથીને એ બધી શોધો કરી ભગવાને તો મૂક્યું છે બધું આ 5 તત્વોની અંદર જ. ઉધરસ થઈ છે તો બેડા એની છાલ મોઢામાં રાખો, ઉધરસ મટી જશે. આપણને ખબર હોય તો ને. આપણા અજ્ઞાને આ બધી વસ્તુને આવૃત કરી છે. એને હિસાબે મારી અપેક્ષાઓને હું નિર્મૂળ કરી શકતો નથી. એટલે આ બધી જ પીડાનું નિવારણ એક જ ગોળીથી બધા રોગ મટી જતા. કેવું સારું! એક જ ગોળી ખાલી, અને નાનામાં નાની એક જ ગોળી ખાય અને કોઈ પણ જાતનો રોગ હોય, ઉધરસ થઈ ખાઈ લો, શરદી થઈ ખાઈ લો, તાવ આવી ગયો ખાઈ લો, ટીબી થઈ ગયો ખાઈ લો, એક જ ગોળી, એક જ દવા, બીજી કોઈ દવા જ નહીં. તો કેવું સારું! અધ્યાત્મમાં આવો મોટો લાભ છે. એક જ જ્ઞાનથી બધી જ પીડાઓ, તનની, મનની, પરિસ્થિતિની બધી જ પીડાઓ નિવૃત્ત થઈ જાય. એક જ જ્ઞાનની ગોળી ખાવાની માત્ર, બસ. એક જ્ઞાનની ગોળી ખાઈ લઈએ તો બધા જ અજ્ઞાન નામના રોગો નિવૃત્ત થઈ જાય. એ અજ્ઞાને મને ભ્રમિત કરેલા છે. અજ્ઞાનનું નામ અવિદ્યા, અને અવિદ્યા એ માયાનો પ્રકાર છે. માયા 2 પ્રકારની છે, વિદ્યા માયા, અવિદ્યા માયા. આપણે જે લક્ષ્મીજીને ને અંબાજીને માતાજીઓને જે પૂજીએ શક્તિ સ્વરૂપે, એ બધી વિદ્યા માયા છે. એટલે એની સહાયની જરૂર પડે કે હે માં, અમને તારા ખોળામાં રાખજે, તારા આશરે રાખજે. આ સંસાર અમને હેરાન પરેશાન કરી ન મૂકે, એટલા માટે તારા રક્ષણની અમને જરૂર. પ્રોટેક્શન, જેમાં આપણે પેલા ગુંડા લોકો પ્રોટેક્શન મની લેતા હોય ને, એમાં આપણે ભગવાનને પ્રોટેક્શન મની આપીએ. ભગવાન આટલું કરજે તો 2 નાળિયેર વધારીશ. ભગવાન કે નાળિયેર તારા બાપનું છે, મેં ઉગાડ્યું, અને મારું જ ખરેખર કરવાનું આપણે એટલું જ છે. ગોવિંદ તારું છે એ તને અર્પણ. પણ આટલું આપણે જો કરી શકતા હોય તો, છતાંય ભગવાન તો રાજી થઈને સ્વીકારે. બા, તમે મને આટલું કરી દો ને તો હું તમને તમારા ચશ્મા લઈ આવી.